તો એ વખતે લગભગ ડૉક્ટર કે એન્જિનિયરના પેલા ચાન્સીસ છે એવું દેખાતું હતું. પણ સડનલી 12મા ધોરણની અંદર એવું થયું કે અમારી શાળાના એક શિક્ષક હતા, એ પોતાના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને અમારા પ્રિન્સિપાલ જે હતા એમને એ ગમતું નહોતું. એટલે એ બંને જણાએ સામસામે 2-3 વખત બોલાચાલી પણ થયેલી અને અચાનક અમારા પ્રિન્સિપાલના ટ્રસ્ટી જે હતા એમણે એ શિક્ષક ઉપર કેસ કર્યો. અચ્છા. અને અમે જે સ્કૂલના 4-5 વિદ્યાર્થીઓ જે હતા એમને ત્યાં ક્લાસ ભણવા જતા હતા. સાયન્સ એવું હોય કે સાયન્સમાં 12માની અંદર હોય ત્યારે મોટે ભાગે ટ્યુશન ક્લાસમાં જતા હોય, મેથ્સ ને સાયન્સના ને કેમિસ્ટ્રીના ને એના, તો એમને ઘેર ભણવા જતા હતા. એટલે એ અમારા પ્રિન્સિપાલે અમારા નામે કોર્ટની અંદર એફિડેવિટ કરી દીધી. શું વાત કરો? એટલે વકીલ બનવાના મૂળ ત્યાં રોકાયા? એટલે અત્યારે તો અસીલ બન્યા હતા અમે. આપણે એટલે ક્યાંક એનું કનેક્શન આવી ગયું. બની શકે એવું. પણ એટલે આ ટર્ન જે લાઈફના ટર્નની વાત કરું છું ને એના બેઝમાં આ બધું આવે છે, એ જે કહી રહ્યું છે એ ઘટના. એટલે એમણે એફિડેવિટ કરીને કોર્ટની અંદર રજૂ કર્યું ભાઈ આ છોકરાઓ ક્લાસ ભરે છે. એટલે જે શિક્ષક જેને ત્યાં અમે ભણવા જતા હતા એ શિક્ષકે અમને પૂછ્યું કે તમે આવી એફિડેવિટ કરી છે? અમે કીધું નથી કરી. એટલે એણે બીજી એફિડેવિટ કરાવી કે અમે આ છોકરાઓ એવી એફિડેવિટ નથી કરી કે એફિડેવિટ ખોટી છે. એટલે આવી 2 એફિડેવિટ થઈ. એટલે કોર્ટની અંદર જજે પેલા અમારા જે પ્રિન્સિપાલનો એનો કેસ ડિસમિસ કર્યો અને પછી અંદર એ લોકોને તો સમાધાન થઈ ગયું, શિક્ષકને અને પ્રિન્સિપાલને. પણ પ્રિન્સિપાલે અમને દાઢમાં રાખ્યા કે આ છોકરાઓએ એક વખત એફિડેવિટની અંદર આવી રીતના ગડબડ કરીને અમને કેસ હરાવરાયો. એટલે એણે હું 12મામાં આવ્યો ને, 11મામાંથી 12માની અંદર જ્યારે તમારું કરિયરનું વર્ષ હોય, એટલે 12મા સાયન્સની અંદર આવ્યો ને ત્યારે એમણે અમને લોકોને 4 જણને ડિસમિસ કરી દીધા. એ રિસ્ટ્રિક્શનની અંદર કે ભાઈ આ પેલા રેસ્ટ્રિકેટ કર્યા એની અંદર એવું કે ભાઈ તમારી શિસ્ત બરાબર નથી ને વર્તન બરાબર નથી, એટલે ક્યાં એડમિશન ના મળે. અને પછી મને પપ્પા બહુ સારા પેલા કંપનીની અંદર હોદ્દા ઉપર હતા, એટલે એમની ઓળખાણથી મને બીજી એક સ્કૂલની અંદર એડમિશન મળી ગયું 12મા સાયન્સની અંદર અડધા વર્ષ પછી, 6 મહિના પછી. અને 3 મહિના પછી પ્રિલિમ આવવાની હતી, પછી પાછી તરત એક્ઝામ આવવાની હતી. પણ પછી મારું ભણતર એને કારણે એટલું હેવાયર થઈ ગયું કે હું ભણી ના શક્યો અને મને એવું થયું કે હું આમાં નાપાસ થઈશ. એટલે મારા એક મિત્ર હતા, એમની સ્કૂલ હતી કોમર્સની. તે એમણે સીધું મને એમ કીધું કે તું મારી સ્કૂલમાં આવતો રહે. હવે હું 12માં પ્રિલિમ સુધી સાયન્સમાં ભણ્યો હતો અને 3 જ મહિના પછી સીધું કોમર્સની અંદર ભણવામાં આવ્યું. એટલે મને પેલી આમ નોંધ કે કોમર્સની એન્ટ્રીઓ કે એવું કશું ખબર જ નહીં. સીધું 12માની અંદર મેં કોમર્સ લઈ લીધું અને હું 12મા કોમર્સથી પાસ થઈને બહાર આવ્યો. જે સાયન્સનો વિદ્યાર્થી કોમર્સમાં ગયો એટલે હું ના સાયન્સનો રહ્યો ના કોમર્સનો રહ્યો.